બળાત્કાર કેસમાં ફસાયેલા નારાયણ સાંઈને કોર્ટમાં ચાર્જ ફ્રેમ થતાં લવાયો હતો, જ્યાં બળાત્કાર કેસના 34 આરોપીઓ પૈકી 20 સામે ચાર્જ ફ્રેમ કરાઈ હતી। બળાત્કાર કેસમાં ફસાયેલા નારાયણ સાંઈને આજે કોર્ટમાં ચાર્જ ફ્રેમ થતાં લાવવામાં આવ્યો હતો। બળાત્કાર કેસમાં 34 આરોપીઓ પૈકી 20 સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવી હતી। ત્યારે આજે નારાયણ સાંઈએ જણાવ્યું હતું કે કેસમાં મુખ્ય સાક્ષી મહેન્દ્ર ચાવલા પર થયેલા હુમલાનું મને દુઃખ છે એમ કરીને નારાયણ સાંઈએ શોક વ્યક્ત કર્યો હતો। જો કે અગાઉ પણ કેસમાં સાક્ષીઓ પર 5 હુમલા વખતે તેણે આવું નિવેદન નહોતું આપ્યું, એટલે નારાયણના આ શબ્દોમાં તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે। સુરતની પીડિતા દ્વારા બળાત્કારનો આરોપ લગાવ્યા બાદ છેલ્લા ઘણા સમયથી નારાયણ સાંઈ જેલવાસ ભોગવી રહ્યો છે। ત્યારે બળાત્કાર કેસમાં મુખ્ય સાક્ષીઓ પર અવારનવાર હુમલા થઈ રહ્યા છે। ત્યારે થોડા દિવસો અગાઉ હરિયાણાના પાણીપતમાં નારાયણ સાંઈ કેસમાં મુખ્ય સાક્ષી મહેન્દ્ર ચાવલા પર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। ત્યારે આ બાબતે આજે નારાયણ સાંઈએ જણાવ્યું હતું કે મહેન્દ્ર ચાવલા પર થયેલા હુમલાનું મને દુઃખ છે। આ શબ્દો બોલવા પાછળ નારાયણની શું મંશા છે તે અંગે લોકોમાં તર્ક વિતર્ક શરૂ થયા છે। શ્રી નારાયણ સાંઈ અને અન્યો સામે બળાત્કારને લગત જે કેસ ચાલે છે તેમાં આજ રોજ આરોપીઓ તરફે અમે ડિસ્ચાર્જ એપ્લિકેશન આપી છે। કેટલાક આરોપીઓ તરફે જે આરોપીઓ સામે સમગ્ર ચાર્જશીટ જોતા કોઈ પુરાવો માલમ ન પડે અથવા ગુનો બનતો ન હોય ત્યારે આરોપી તરફે એ અધિકાર છે કે એ ડિસ્ચાર્જ અરજી આપીને કોર્ટને એવી રિક્વેસ્ટ કરી શકે કે અમારી સામે કેસ નહીં ચલાવો, અમારી સામેનો કેસ પડતો મૂકો, એને ડિસ્ચાર્જ અરજી કહેવાય છે। આજ રોજ આ ડિસ્ચાર્જ અરજીની સુનાવણી ચાલુ થઈ છે અને એ ડિસ્ચાર્જ અરજીની સુનાવણીમાં કોર્ટ સમક્ષ એવી રજૂઆતો કરવામાં આવી છે કે જે મૂળ બળાત્કારની ફરિયાદ છે એ બળાત્કારની ફરિયાદ એ 8-8, 10-10 વર્ષ પછી ઘણા લાંબા સમય પછી કરવામાં આવી અને અમારી સામે એમ કહેવામાં આવ્યું કે ડિસ્ચાર્જ અરજી તમે મોડી કરી। તેનો અમે જવાબ આપ્યો કે જ્યારે તમે જ ફરિયાદ 8 વર્ષે કરો છો ત્યારે અમે ડિસ્ચાર્જ અરજી મોડી આપી કેવી રીતે કહેવાય। અમે તો જેવું સ્ટેજ આવ્યું કે તરત જ એ ડિસ્ચાર્જ અરજી આપી છે। કેટલાક આરોપીઓ એવા છે કે જેમની સામે આશરો આપ્યાનો ગુનો છે, પરંતુ આશરો આપ્યો હોય તેવો પણ આખા ચાર્જશીટમાં સમ ખાવા પૂરતો એક પણ પુરાવો ન હોય ત્યારે એની સામે ટ્રાયલ ચલાવી શકાય નહીં અને એ ટ્રાયલ એક રીતે કહેવાય તો ટોર્ચર બરાબર બની રહે એવા સુપ્રીમ કોર્ટ અને બીજી કોર્ટોના ચુકાદાઓ છે। આ સંજોગોમાં અમારી રજૂઆતો ચાલુ છે અને એ રજૂઆતો અમે આગળ વધારી રહ્યા છીએ। ત્યાર પછી સરકારી વકીલ તરફે પણ રજૂઆતો થશે અને ત્યાર પછી કોર્ટ અમુક આરોપીઓ જેમણે ડિસ્ચાર્જ અરજી આપી છે તેનો નિકાલ કરશે, તે મંજૂર કરે અથવા એને રદ કરે। આ પ્રમાણેનું પ્રોસિજર હવે આગળ ચાલશે। સાહેબ, કેટલા આરોપીઓ છે આવા મને લાગે છે ત્યાં સુધી 10 આરોપીઓ છે કે જેમના તરફે આ અરજી આપવામાં આવી છે। ઉપરાંત શ્રી નારાયણ સાંઈ તરફે પણ ઓરલી મૌખિક રીતે એવી રજૂઆતો થઈ છે કે મારી સામે અમુક જે કલમો છે 376 સિવાયની એ કલમો હેઠળનો ચાર્જ થઈ શકે નહીં। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।